લે આ તો પેલા હગાનું. હેલો, બોલો સતુ હું કરો? બસ આ નહીં ધોઈ મોબાઈલ મચેડતો હતો. શું કરું કહો? એવું? હા, કંકોત્રી મળી જાય ને? કંકુત્રી? ઓહો, ના યાર, હું નાઈ યાર તમને મોકલાઈ ને 17 તારીખે લગન છે ને યાર. તમે મને મોકલાઈ ગયા? તો ના વોટ્સઅપ કરી દી કે રૂબરૂ આવ્યા હતા? વોટ્સઅપ કરી દી યાર. યાર વોટ્સઅપ પર ઉભા હું જોઈ લઉં. લે હા હા હગા આવી જઈએ હો. તો યાર તમે ધોન રાખતા નહીં. આ તો ફોન કર્યો હાલ ને તમે ભૂલી જાઓ. લે, સારું કર્યું યાદ કરાયું. હા રેડા કોમમાં ભૂલી જજો હું આવું વળો. હારું યાર. હા લે આ તારી કેટલી યાર હગાની ને હવે આ જોડે તો કોઈ સાધન નહીં. બાઈક લેવું, બાઈક માટે જવું પડશે. કના ભાન જવું? અકલા જોડી હે? અકલા જોડી તો હો ના ભાન જવું પડશે. પણ પેલા ને ભરતજીને ફોન કરી દે. ભરતજીને રૂબરૂ પેલા અકલાને તો મળી આવું. તો અકલા ઘેર જતા હું. આ બાઈક નો ડખો એવો પડે બાઈક વગર તો કંટાળી ગયું હું. હવે આપલા અકલાને બાઈક ઘેર હોય તો સારું હોય. એને જવાન થાય તો સારું બાઈક નહીં હાલે મને. મારે ગમે તે કરીને હગાને ઘેર તો જવું જ પડશે બાઈક લેવા માટે. ગરમી કંટાળી ગયો. આટી ગયા તો હેડીને જો જ ને તોય હગાન તો પોકી ગયો. હા અકલામ બાઈક તો પડ્યું. પકડો ઘેર જ નહીં એ જોવું પડશે પાછું. હા ઘેર તો હોત પણ તાળું મારે તો અરે તાળું વાળું મારીને બહાર જવાનું પ્લાનિંગ આખું. ના યાર હું બહાર જાય આવી ગરમીમાં ખેતરમાં જવું હોય ડોસી સાર લેવા જઈએ તે ખેતરમાં જવું હોય? હા અરે હું યાર એક કોમથી આવ્યો તો તમારા જોડે હું કોમથી કે મારે યાર એક હગા નીકળ લગ્નમાં જવું હોય હા. તો તમારું બાઈક આલો ને. બાઈક તો હોય ને યાર ઘેર આપડા મારો બેટો જુઠ્ઠો તો ઘરના પાસે બાઈક હંતા દીધું કે બાઈક નહીં. અરે આવું કા મજાક કરો? આલો કઈ યાર ગરીબ ની. એટલે આમ હું મજાક કરે પણ મારો ભાઈ લઈ ગયો બાઈક અમારતા તમ નહીં તમે તમારા આગળ ખોટું બોલી માર હું લેવાનું યાર. અરે આ કા ભાઈ કોક દાડ અમે લાઈશું ને હા તો તમને આલીશું યાર. તમારા કોમમાં આવીશું. આલો આવું હું 5 વાર હોબળું બોલો સારા લાવશો લાવવાનું જ છે બસ. આ હવે શું કેવાય યાર આ પાક વેચે એટલે લાવીએ. પાક 5 વાર પાક જ વેક્યો નહીં તમે અરે આતામ જુઓ તો ખરા તમે આ મોંઘવારી ભૂખા એટલે કાઢી જવું નાખો. હોય છો તમારે મારે યાર એક ભાઈ બના એક લગ્નમાં જવું છે હા. અને મને કંકુત્રી એમને વોટ્સઅપ કરી હતી બરોબર. હા હવે ખબર રહી નહીં બરોબર તો હવે એમનો તાત્કાલિક ફોન આવ્યો ના કે તમારે આવવું જ પડશે. બરોબર એ હું કહું સારું સાધન તો મારે જોડી હે નહીં અને અત્યારે હું પ્રાઇવેટમાં જઉં તો ચા પોકું. પણ તમે જોયું નતું વોટ્સઅપમાં કે ભાઈ વહેલા થયો અરે યાર જોયું તો પા છોકરો એ બધું આડું અવળું ફેંદી નાખી તો હવે ઈમાં ને ઈમાં હવે મારે દેખવાનું નહીં. આ સતુરો મારો બેટો ખાવા માટે સ્પેશિયલ લોકોનો બાઈક ઉઘરાવા નીકળ્યો જોજો ઉભો કશું નહીં મારો ભાઈ બાઈક લઈ ગયો ને કાલો દી યાર તમને એટલે હાલો કે યાર હું કા મજાક કરો યાર. મજાક નહીં કરતો તમારી જોડે મજાક કરીને કશું લેવાનું નહીં મારે આ મારો બેટો એકનો બે થાય એવું લાગતું તો સારું નહીં. હેડો મારે જવું હોય વાર જોઈ રહી ડોસી બરોબર મળને ભાઈ હો હે અરે હે આલો કલે એટલે બાઈક નહીં મારો ભાઈ લઈ ગયો ઈ તમારું ખેતર તો આવ્યું. એટલે તમારી વાતો તો હું એ ભૂલી ગયો ખેતર મારું આમ આવ્યો હું અવળો હેડ્યો હા એ તો વધુ નહીં. તમારો સમય આવશે મારો સમય આવશે ને એટલે તમને બતાવો હતા. લાવો ને 5 વાર સમય આવ્યો નહીં હવે હું સમય આપશે તમારો હા હા આ ઠેકનું મારું વારું કોમમાં નતું આનું એ તો મને પહેલાથી જ ખબર હતી. હવે આ ભરતજી કુવો હોય તો ભરતજી જોડે જવું પડશે. આ રેપ જેપ થઈ ગયા તાપના બાપા. હવે બેટા ખાવાનું હોય એટલે પેલા યાદ રહે કે મેસેજ આવ્યો ખબર નહીં ને આજે આ ખાવાનું આવ્યું એટલે બાઈક એ ઉઘરાવા નીકળી ગયો લોકોને ઘેર આવા ને આવા માણસો પડ્યા તો આખો દાડો મારે દાડામાં 2 વખત એક્ટિવા સાફ કરવું પડે નકર ઘરવાળી મારી ધોઈલા પાડી નાખે મારા. બોલો તો લઈ આવી એટલે સાફ તો કરવું જ પડે ને. તારી કાચી નકર મારવા લે ખબર કરવું જ પડે ને કે દાડામાં 2 વખત કરવાનું 2 દાડા નહીં. તને એક તો બેહેરે બોલ્યા વગર ખબર પડે નહીં. તું બેહેરે જોયા તો તને લઈ જાય હું લઈ જતા નહીં તો બહાર લઈ જવું પડે.
હો બોલો સતુભા. હું કરો તઈ તો જાણા તાણા એક્ટિવા જ સાફ કરતા હો. એટલે અમારી નોકરી છે યાર, આ તો ઘેર બેઠા બીજું શું કરીએ? એના કરતા તમારા ભત્રીજા નવરાવતા ધોના તેવો લક્ષ આપુથી. એ તો હવે એટલે કલર કરાવી દઈશું તો ધોરો એશિયન પેન્ટ. એશિયન પેઇન્ટ. તમે કેમ આ બાજુ પધારે એમ કહો ને, કોઈ દાડો નહીં. અરે હું આવ્યો તો એક કોમે યાર. હું કોમ પાછું તમારે મારું કોમ પડ્યું. કોમ તો અત્યારે યાર દૂરની જરૂર પડે આપણે. હા એ તો બરાબર છે, પણ અમુક લોકો એવું વિચારતા હોય કે અમારે કોઈ દાડો કોઈની જરૂર પડવાની જ નહીં. આપણે તો એવું છો કોઈ દાડ કર્યું યાર. આપણે એવા તો મોટા મહાન માણસ યાર, આપણે તો ગરીબ છીએ. એટલે તમે એવું નહીં વિચાર્યું, પણ અમુક લોકો એવું વિચારતા હોય છે. શું કેવું લાલા? સાચી વાત ને, આપણે તો ગરીબ છીએ. અરે આ તો હું ખબર પડે તું ઉંકારા ધરાવે છે, મને કે નથી કેવું હે. એ વાત એ સાચી. હું કહું તમને હા કે યાર મારે એક ભાઈબંધના લગ્નમાં જવું, બરોબર? હા હા ના લગ્ન ઈ અને એનો ફોન આવ્યો હતો. બરાબર. એ મારે તમારું એક્ટિવા લઈ જવું યાર. એક્ટિવા યાર સતુભા ના મળે. એટલે હાલવા નહીં યાર, 1000 રૂપિયા પેટ્રોલ એટલે એવું નહીં, પણ મારી ઘરવાળી આગળ ચાલતું નહીં યાર. એને લઈ આલ્યું છે એક્ટિવા, તે કે હું કહું ને એટલું જ તમારે કરવાનું. તમારા એક્ટિવા પાછળ કે હું જ બેહે, મારા સિવાય બીજું કોઈ બેહે ના. એ હવે આ બધું યાર વાતોમાં જ સારું લાગે. આલો કઈ યાર કઈ હેરાન કરો. એટલે પણ એની પરમિશન લેવી પડે ને, એને ચોખ્ખી ના પાડી છે મને. અને હવે તારે ખાવું હોય ને તો ખાઈ બે ખવડાવું, ખાઈને જા તું તાર. એક્ટિવા નહીં મળે. ઓની ડોશીની પરમિશન લેવા મૂછો જવું. એટલે મરચા જેવી હે, તું જઈએ હે ને હક. અલે પણ યાર એ 2 વાગે જવું અને 11 ખાઈને તરત પાછો હતો. એટલે આ વાત સાચી છે, પણ એ મરચા જેવી છે. હમણાં મારા ધોકો લઈને હા કાઢ નાખ. તને ખબર તો છે. અને હાલો ને યાર ભરતજી, કાલ બાલ હું સાધન લાવો હોય તો 2-5 વર્ષે લાવો હોય તાણે તમારા કોમમાં આવો યાર. બધી વાત સાચી છે ભાઈ, મારે તારી જરૂર પડવાની છે બરાબર, પણ હવે મારે એના લીધે તને ના આલી શકાય યાર. ઘેર જો તો એટલે કે તમારા ભાઈ શેતમ જાય જો ઈકણા આલસી તો તમે તો આવું કહો યાર. એટલે એ તો કે આ કેટલું હેડીને આવે તમને ખબર? આ જુદે એટલે એ તો કે, પણ એને મારા કરતા વધારે તું ના ઓળખાય યાર. સમજો? છત્રી લઈને આવતું જ તે. હા છત્રી લઈને આવતું ને. જો એટલે છત્રી નહીં, મારે તો એસી વાળી ગાડીમાં ફરવું હોય. પણ હવે ને એવું કરું કે એવું તો નહીં મળે. તમે તો ના પાડો, તમારે તો ભત્રીજો મોઢા ઉપર આજ ના તો પાડો. પણ એને લઈને ફરવા જવાનું હોય મારે, પછી ના જ પાડો ને હમણાં અમારો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય પાહો. વાહ, આવશો કોક દાડો હો ભરતજી તમે. એટલે વાત સાચી તમારા છે. પાસે સાધન પડ્યું હોય તોય તમે મારા કોમમાં નહીં આવતા યાર. સાચવીને ઘેર જો બરાબર, અને પેલા કોકના ઘેર ગમે તો એ માગી લેજો. એટલે યાર ભરતજી આ તમારું ત્રીજું ઘર. તો પેલા ના. નિશુ છે અરે. ગમે તે ના લઈ આવો ને યાર. એ ઘટના પાન તો હું જોતું મારા બેટા પાન એના ઘરના પાછળ બાઈક હંતાડેલું પડ્યું હોય અને ખેતરમાં હેરતો જ્યો તોય મને ના પાડી દીધી મોઢા ઉપર. બોલો હવે એ તો યાર એની કોક મજબૂરી હશે યાર, એમને એટલે થોડી ના મજબૂરી પાડે. કોઈ હવે મારે મજબૂરી છે, પૂછડું એ એમને મજબૂરી હશે નથી. યાર. કોઈ પૂંછડું મજબૂરીઓ નહીં હોતી. બોલો હવે તમે જે સમજો એ યાર. સારું વધો નહીં, કાલ સવારે અમારો સમય આવશે. બીજું તો હું એટલે એવું નહીં થતું ભાઈ યાર, તમે કોઈ વસ્તુ સમજવા તૈયાર નહીં યાર. ભરતજી હવે હું ખબર હવે મારા વટ ઉપર કોક નવા જૂની કરવી તો પડશે જ હવે. એટલે સારું કરો તો કોક દે કોમમાં આવશો. તમે આયા ને તમે એવું કરવા આવીએ? એટલે એવું ના હોય યાર. ચમ. તો એકબીજાના કોમમાં તો આવવું પડે ને, એ તો હવે અમારી મજબૂરી છે યાર. પેલા દાડા ખબર, પેલા દાડા તમારે અમારી જરૂર પડતી એટલે નતા આયા અમે દોડી. વાત સાચી છે, પણ હોભળો મારી વાત. ડોશી તમે બીમાર પડી એટલે અડધી રાતે મહેમાન લઈ ગયા હતા. યાર, હોભળો મારી વાત. તમે હાલ હમણાં 2 મિનિટ લઈને જતા રહો અને પછી મારા આખો દાડો હોય ઘરમાં કકડાટ થાય. કીધું તો ખરા 1.5 કલાકનો વાત છે. અમે હાલ જમીન આવતો રહું. એટલે તમે જમીન આવતા રહો, પણ મારા ઘેર હમણાં આખો દાડો હમણાં ઠીણિંગ થઈ જાય. ખબર પડે તમને કે નહીં? પણ એવા તાણ ડોશીથી બીવો તો હું કા લાવો તાણ. તો ભાઈ હવે કરવું તો પડે ને, ના લાવીએ તો લોકો અઢાકે. કોઈ અરે ડોશીને નહીં યાર, હું આને વ્યક્તિવાન કહું. કે ના તાર ડોશીને તો હોકા લાયા એ તો બરોબર એ છે. તો ભાઈ એરી બેહવા એને પણ લાવી તમે તો લાયા કે ના લાયા શું ફરક પડે? તમારે વાહન ને પોતું તમારે કરવું પડે. એટલે એ તો કરવું પડે, લાવો પછી ખબર પડશે. એ તો તો વાંધો નહીં, સારું તને હેળો હું જઉં. અને આ વરખજો. સારો હાચવીને જો. સાચવીને તો જઉં છું હું, પણ તમે વરખજો તો મારા કોમમાં નહીં આયા. સારું અને મને 2 શબ્દ વભળાય એ તો એને હું તો મજા નહીં આવે. હજી કહું એક વાર હાલો યાર, ખાઈને આવતો રહું. કેટલી વખત કહું તમારે હવે સતુભા હરીએ તમારી ઘડીએ હસિયાથી આ 1.5 કિલોમીટર હેડીને આવ્યો. હું મારા મોઢે તમને હરીએ ઘડીએ ના કહું ને સારું નહીં લાગતું હવે.
હવે તમે હા પાડી તો હવે હા પાડીને હું લઈ જાઉં ને મને મજા નહીં આવે મને. કશો વાંધો નહીં તણ જાઉં. હારું હાચવીને જો. જાતે લાવજો. આ સતુડો મારો બેટો રોજ દારૂ ઉગા અને આવી જશે લાવજો એક્ટિવા એટલે એના માટે અમે તો કોઈ એક્ટિવા લાયા છે 10 વર્ષથી એમ કહે છે કે હું નવું લાવું તો લાવી દે ને તો રોજ લોકોના ઘેર કગરવા ના જવું પડે. હા પબ્લિક કોઈ કોમની નહીં બોલો. એનું બાઈક ઉતરવા નીકળ્યું મને તો મારું નહીં મારશે. હવે મારે બાઈક કના બાંધી લાવવાનું યાર. કોઈ સાધન હાલતું નહીં. હા ઓ બધોય ના પાડી પણ મારો ભાઈબંધ એક ને ખાસ જીગરી એ તો મને હાલશે જ. એનું પલ્સર બાઈક અને હાલશે જ. હવે એના ફાણ જ જવું પડશે મારે. ડાલુ તો ઘેર એટલે પીવું તો ઘેર જ લાગે. ઓય તાર કાકો જોઈ છે લે કોણે પીવી તો તું એ રસ્તામાં કરી આગું રે. તળતાનું ઊંઘ હું કહું મગજ ખરાબ કરે મારું ઊંઘ. અરે લા બાગડી મને લા પણ મેલી બરાબર દેતી ખાડું. પિયુષ લે યાર આવો ને શું કરો ભાઈ યાર હાલ ક્ષેત્રમાંથી આવ્યો. ચાલ મારી સાઈડ પર જ્યાં નહીં ડાલુ ઘેર. ના ના આજ રવિવાર નહીં ક્ષેત્રમાં કોણ હા રવિવાર તો સાચી વાત. હું કહું તમને બોલો કે યાર એક કોમે આવ્યું તમારી જોડે. બોલો. મારે તમારું બાઈક જોવો અને ના પાડતા હોય મને તમે 2 જણા ના પાડીએ મારે એક હગા નીકળ લગ્નમાં જવું હોય અને જોયા હવે 12 વાગે આવી અને એ અમારા રહોડું બંધ થઈ ગયા. સતીભાઈ વાત કહું બોલો કોઈને કહેવાનું નહીં. કોઈને કહેવાની ના ભાઈ વાત કહું કહેવા જેવી નહીં. ચમ મારા બાઇકનો હપ્તો હું એ ભર્યો નતો હા. બરોબર તે લોન વાળા લઈ જાય હવે આપણું વાત કોઈ ખબર પડે ને તો મારી આબરૂ જાય. એ ભાઈ આવો મોટા તઈ બંગલોના માલિકો તમે ભાઈ પણ હપ્તા ભર્યા તો ખેંચી ગયું. લઈ ગયા લોન વાળા એ તમને દેખાય જો બાઇક હોય તો હું ડાલુ લઈને જોત ના સીધા આ પુલા પર થોડું બાઈક લઈને જોત. હા યાર તમે ના રોજ ના પાડો તમે આવું ખોટું ના કહો યાર પિયુષ. ના યાર સતીભાઈ એવું નહીં. તમે યાર પિયુષભાઈ હાચું કહો ગપ્પો મારો. તમે ના હાલવો તો ના પાડો બસ. સતીભાઈ અરે મારા લાયસન્સ છે યાર. લાયસન્સ લોન વાળા જો ફોન કરો તમે લઈ અરે જાઓ. મારે ને તમે આ જો ચાલુ મારીને ઘરમાં જ મૂકી દીધું લાગ્યો. તમે જોઈ લો ઘરમાં એવું જોવાનું યાર. પબ્લિક બહુ સ્વાર્થીલી થઈ ગઈ હોય યાર. મારે જવું આપો યાર કર. નહીં સતીભાઈ હોય તો ના ના પાડવું યાર. આપા ભાઈબંધની સોગન નહીં ભાઈ. તારી ભાઈબંધની સોગન આલી એટલે હવે વાત પૂરી થઈ ગઈ. એવું તો એક વાત કહું યાર હું એકદમથી નીકળ્યો ને હમણાં એટલે સૌથી વધારે મને તમારા ઉપર વિશ્વાસ હતો. બોલો ભાઈ કોમ કરો તમે ડાલુ લઈ જ જાઓ આપણું. ડાલુ થી યાર ડાલુ લઈ જવું તો એક તો ડીઝલ ના એટલા બધા મારા ફાન નહીં અને બીજું તો ડાલુ તો આવડતું નહીં મને. ડાલુ હો અને મારે યાર ડાલુ લઈને ના જવા કોકના લગ્નમાં. બીજું ઓપ્શન કોઈ હોય ને ડાલા સિવાય. હવે શું કરવાનું બાઈક તો કોઈ હાલતું નહીં. હાર હેડો તાર બીજું જવું તા હું યાર તો સેટિંગ થાય તો કોમ કરો. કરું તમારે જે થાય. તો અમે તો શું કરશો તમારે તો ખેંચાઈ ગયું. બીજાનું થાય તો ફોન કરે. પેપરમાં એડ લઈ દઉં. ના ના કોઈ આબરૂ નહીં કાઢવાની. નવા બોલો અહીંયા પિયુષ પણ હોત તો પિયુષ આપણને ના તો ના જ પાડે. આપણો ભાઈબંધ ખાસ જીગરી યાર ભાઈબંધ આપણે એમ નેના હતા ને એટલે જબરજસ્ત રમતા હતા. બોલો પણ આ તો કેવું જે હ એ રોવ હ નહીં એ રોવ. પણ હવે ને એક આઈડિયા તો કરવું જ પડશે મારે બાઈક લાવવા માટે. બાઈક તો લેવું જ પડશે. એક કોમ કરું આ પીયુ પાસેથી નંબર લઈને લોન વાળાને ફોન કરીને બોલાવી દઉં ને ઘેર. હા એવું કરું ભાઈ. એ પિયુષ વાત કહું તારું બાઈક વગર તો હવે લાવવું જ પડશે. બાઈક પબ્લિક ના પાડ કરે આપણને યાર આપણી કોઈ વેલ્યુ નહીં. હું કહું ઓટો કન્સર્ન લોન કરાવે એવું કોઈ ભાઈબંધ છે? ભાઈબંધ હોય ને? આ તું નંબર આપજે મને. અરે યાર બસ હવે લોન કરીને બાઈક આવી દેવું પડે. આ કોઈના પગ દબાવવા જ નહીં. 958567 થઈ ગયો. અરે એટલે મળી હા હો એટલે આ પીવું છે નંબર આવ્યો તો ખતરનાક બેંકનું નામ હો. અડતા ફરતા ધક્કા મૂકી બેંક. ફોન તો કરીએ આપણે. હા રીંગ તો જાય. હેલો બોલો સર. હા સર હું કહેતો હતો હા કે તમે હડતા ફરતા ધક્કા મૂકી બેંકમાં બોલો. હા સર બોલો. આ બેંકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારી શું સેવા કરું?
સાહેબ સેવા તો તમારે બહુ મોટી કરવાની છે બરોબર. બોલો બોલો. કો આપણે પેલી પાટા ઉપર રેલવે હેડે ને એના માટે લોન લેવાની છે. પાટા ઉપર રેલવે એના માટે લોન? ઓ 350 કરોડની. 350 કરોડ? હા સર. તમારું બેકગ્રાઉન્ડ જણાવો પેલા. બેકગ્રાઉન્ડ તો એક વાળો હોય ગૌચરમાં, બીજું? બીજું તાટપત્રી વાળું ઘર છે, બીજું? પત્રો વાળું ભેંસો ને એક ભેંસનું સાપરું હોય. હા, તમે કેટલી લોન માંગી? 350 કરોડ સાહેબ. 3.5 રૂપિયા લોન પાસ ના થાય સાહેબ આમાં. તો સાહેબ હાર્દિક સ્વાગત એવું કરો તમે કઈ ના તમે તો. પણ તમારે એટલી બધી લોન લેવી તો હોમો એટલી પ્રોપર્ટી તમારે બતાવવી પડે ને સાહેબ. હું કહું સાહેબ આ બધું છોડો ને તમે. હા, અત્યારે હું ભરાઈ રહ્યું જોરદાર. ભરાઈ રહ્યો હોય તો હું એમાં સેવા શું કરું? મારે સાહેબ બાઇક લાવવાનું છે, બરોબર. હા, તો બાઇક માટે લોન લેવી છે. બાઇક માટે લે એમ બોલો કાણી યાર, બાઇક માટે લોન તો મળી જશે. પણ તમે મને લાગતું નહીં આપણે હરતા ફરતા ધક્કા મૂકી બેંકમાં જ બોલવાનું. ઓહો, આપણે અમારા પિયુષભાઈ નંબર આવ્યો, તમે ઓળખો પિયુષભાઈ? પિયુષભાઈને ઓળખું જ છું, એમનું બાઇક હમણાં જ ખેંચાઈ ગયું. એ હઈ એ તમને ખબર હે ભાઈ? ખબર છે ને, તમે એવા તો નહીં ને? પણ સાહેબ મારું ખેંચાઈ તો નહીં જાય ને? તમે એવા હશે તો ખેંચાઈ જશે. એવા એટલે એવું કોઈ એક સિક્કા મારેલા હોય સાહેબ? હવે તમારો પિયુષ મિત્ર છે ને, ઓહો. એટલે મારે તમારો સિબિલ તો ચેક કરવો જ પડશે, એમનું તો લોન પાસ નહીં થાય સર. સિબિલ તો સાહેબ આપણો 9,999 હો. જો ઘેર આવું એડ્રેસ આપો તમારું. આ તો કેટલી વાર લાગશે સાહેબ? બસ 15-20 મિનિટ. 15-20 મિનિટ? આ તો આવી જાઉં, હું ઘેર જ છું. સર અમારી સર્વિસ શું એમાં ફાસ્ટ છે બરાબર, હા હા એટલે અમે આવી જઈએ. હા આવો. હા આ ધક્કા મૂકી બેંક વાળો જલ્દી આવી જાય તો સારું હો. તો બાઇક લાવીને કોઈને બાઇક જ ના આલું. જેટલું ખબર તો કંટાળી ગયો હું. આવા દેતા આવે એટલે સાઈડનો ચા બા પીને ઠંડુ બંડુ પીને આમ ખુશ ખુશ કરી દઉં. લોન તો લેવી જ પડશે. હા મારું જીજેડું હા.